માયા નિર્મિત નગરમાં શીલનિધિની કન્યા પર મોહિત થયેલા નારદજીનું ભગવાન વિષ્ણુ પાસે એમનું રૂપ માંગવું, ભગવાનનું પોતાનું રૂપ અને સાથે એમને વાનર જેવું મુખ આપવું. કન્યા ભગવાનને વરે છે અને કુપિત થયેલા નારદનો શિવગણોને શાપ આપવો. સૂતજી કહે છે, હે મહર્ષિઓ, જ્યારે નારદ મુનિ ઈચ્છાનુસાર ત્યાંથી ચાલ્યા ગયા ત્યારે ભગવાન શિવની ઈચ્છાથી માયા વિશારદ શ્રી હરિએ તત્કાળ પોતાની માયા પ્રગટ કરી. એમણે મુનિના માર્ગમાં એક વિશાળ નગરની રચના કરી, જેનો વિસ્તાર 100 યોજનનો હતો. તે અદ્ભુત નગર ખૂબ જ મનોહર હતું. ભગવાને એને પોતાના વૈકુંઠ લોકથી પણ વધારે રમણીય બનાવ્યું હતું. વિવિધ પ્રકારની વસ્તુઓ એ નગરની શોભા વધારી રહી હતી. ત્યાં સ્ત્રીઓ અને પુરુષો માટે ઘણા બધા વિહાર સ્થળો હતા. તે શ્રેષ્ઠ નગર ચારે વર્ણોના લોકોથી ભરેલા હતા. ત્યાં શીલનિધિ નામનો ઐશ્વર્યશાળી રાજા રાજ્ય કરતો હતો. તે પોતાની પુત્રીનો સ્વયંવર કરાવવા તૈયાર હતો, તેથી તેણે મહાન ઉત્સવનું આયોજન કર્યું હતું. એની કન્યાને પરણવા માટે ઉત્સુક થઈને ચારે દિશાઓમાંથી ઘણા રાજકુમારો પધાર્યા હતા, જેમણે વિવિધ પ્રકારની વેશભૂષા ધારણ કરી હતી અને સુંદર શોભાથી પ્રકાશિત થઈ રહ્યા હતા. આ રાજકુમારોથી તે નગર ભર્યું ભાદરું દેખાતું હતું. આવા સુંદર રાજનગરને જોઈને નારદજી મોહિત થઈ ગયા. તે રાજા શીલનિધિના દ્વાર પર ગયા. મુનિ શિરોમણી નારદજીને આવેલા જોઈને મહારાજા શીલનિધિએ શ્રેષ્ઠ રત્નમય સિંહાસન પર બેસાડીને એમનું પૂજન કર્યું. ત્યાર પછી પોતાની સુંદર કન્યાને, જેનું નામ શ્રીમતી હતું, બોલાવી અને એની પાસે નારદજીના ચરણોમાં પ્રણામ કરાવ્યા. એ કન્યાને જોઈને નારદ મુનિ ચકિત થઈ ગયા અને બોલ્યા, હે રાજન, આ દેવકન્યા જેવી સુંદરી મહાભાગા કન્યા કોણ છે? એમની વાત સાંભળીને રાજાએ હાથ જોડીને કહ્યું, હે મુને, આ મારી પુત્રી છે. એનું નામ શ્રીમતી છે. હવે એના વિવાહનો સમય આવી ગયો છે. તે પોતાને માટે સુંદર પતિ પસંદ કરવાની નિમિત્તે સ્વયંવરમાં જવાની છે. એમાં સર્વ પ્રકારના શુભ લક્ષણ લક્ષિત થાય છે. હે મહર્ષે, આપ એનું ભાગ્ય બતાવો. રાજાના આ પ્રકારે પૂછવા પર કામથી વિહ્વલ થયેલા મુનિ શ્રેષ્ઠ નારદે એ કન્યાને પ્રાપ્ત કરવાની ઈચ્છા મનમાં રાખીને રાજાને સંબોધિત કરીને આ રીતે બોલ્યા, હે ભૂપાલ, તમારી આ પુત્રી સમસ્ત શુભ લક્ષણોથી સંપન્ન છે, પરમ સૌભાગ્યવતી છે. પોતાના મહાન ભાગ્યને કારણે તે ધન્ય છે. સાક્ષાત લક્ષ્મીની જેમ સમસ્ત ગુણોનો સાગર છે. એનો ભાવિ પતિ નિશ્ચય જ ભગવાન શંકરની જેમ વૈભવશાળી, સર્વશ્વર, કોઈથી પણ પરાજય ના પામનાર, વીર, કામ વિજયી તથા સંપૂર્ણ દેવતાઓમાં શ્રેષ્ઠ થશે. આવું કહીને રાજા પાસેથી વિદાય લઈને ઈચ્છા અનુસાર વિચરણ કરનાર નારદ મુનિ ત્યાંથી ચાલ્યા ગયા. તે કામને વશીભૂત થઈ ગયા હતા. શિવની માયાએ એમને વિશેષ મોહમાં નાખી દીધા હતા. તે મુનિ મનમાં ને મનમાં જ વિચારને લાગ્યા કે હું આ રાજકુમારીને કેવી રીતે મેળવું? સ્વયંવરમાં આવેલા નરેશોમાંથી બધાને છોડીને એકમાત્ર મને જ પરણે એ કેવી રીતે સંભાવે? સમસ્ત સ્ત્રીઓને સૌંદર્ય સર્વથા પ્રિય હોય છે. સૌંદર્યને જોઈને જ તે પ્રસન્નતાપૂર્વક મારે અધીન થઈ શકે છે, એમાં સંશય નથી. આવું વિચારીને કામથી વિહ્વલ થયેલા મુનિવર નારદ ભગવાન વિષ્ણુનું રૂપ ગ્રહણ કરવા માટે તત્કાળ તેમના લોકમાં જઈ પહોંચ્યા. ત્યાં ભગવાન વિષ્ણુને પ્રણામ કરીને આ રીતે બોલ્યા, હે ભગવાન, હું એકાંતમાં તમને મારો બધો જ વૃત્તાંત કહીશ. ત્યારે બહુ સારું કહીને મધુસૂદન શ્રીહરિ નારદજીની સાથે એકાંતમાં બેસી કહ્યું, હે મુને, હવે તમે તમારી વાત કહો. ત્યારે નારદજીએ કહ્યું, હે ભગવાન, તમારા જે ભક્ત શીલનિધિ રાજા છે એ સદા ધર્મ પાલનમાં તત્પર રહે છે. એમની એક વિશાળ લોચના કન્યા છે જે ખૂબ જ સુંદર છે. એનું નામ શ્રીમતી છે. તે વિશ્વમોહિની રૂપે વિખ્યાત છે અને ત્રણેય લોકમાં સૌથી વધારે સુંદર છે. હે પ્રભુ, આજે હું તરત જ એ કન્યા સાથે વિવાહ કરવા માંગુ છું. રાજા શીલનિધિએ પોતાની પુત્રીની ઈચ્છાથી સ્વયંવર રચાવ્યો છે, એટલે ચારે દિશાઓમાંથી ત્યાં હજારો રાજકુમારો પધાર્યા છે. હે નાથ, હું તમારો પ્રિય સેવક છું, તેથી તમે મને તમારું રૂપ આપી દો, જેથી રાજકુમારી શ્રીમતી નક્કી મને જ વરે. સૂતજી કહે છે, મહર્ષિઓ, નારદ મુનિની આવી વાત સાંભળીને ભગવાન મધુસૂદન હસી પડ્યા અને ભગવાન શંકરના પ્રભાવનો અનુભવ કરીને એ દયાળુ પ્રભુએ એમને આ પ્રકારે જવાબ આપ્યો. ભગવાન વિષ્ણુ બોલ્યા, હે મુને, તમે તમારા ઈચ્છિત સ્થાને જાઓ. હું એવી જ રીતે તમારું હિત સાધન કરીશ જેવી રીતે શ્રેષ્ઠ વૈદ્ય અત્યંત પીડિત રોગીનું કરે છે, કેમ કે તમે મને વિશેષ પ્રિય છો.
આવું કહીને ભગવાન વિષ્ણુએ નારદ મુનિને મુખ તો વાનરનું આપી દીધું અને બાકીના અંગોમાં પોતાના જેવું સ્વરૂપ આપીને અંતર્ધાન થઈ ગયા. ભગવાનની પૂર્વોક્ત વાત સાંભળીને અને એમનું મનોહર રૂપ મળી ગયું છે એમ સમજીને નારદ મુનિને બહુ હર્ષ થયો. તે સ્વયંને કૃત્ય માનવા લાગ્યા. ભગવાને શો પ્રયત્ન કર્યો છે તે તેઓ સમજી ન શક્યા. ત્યારબાદ મુનિશ્રેષ્ઠ નારદજી એ સ્થાને પહોંચી ગયા જ્યાં રાજા શીલનિધિએ રાજકુમારોથી ભરેલી સ્વયંવર સભાનું આયોજન કર્યું હતું. હે વિપ્રવરો, રાજકુમારોથી ભેરાયેલી દિવ્ય સ્વયંવર સભા બીજી ઇન્દ્ર સભાની જેમ શોભી રહી હતી. નારદજીએ સભામાં જઈને બેઠા અને ત્યાં બેસીને પ્રસન્ન મનથી વારંવાર એ જ વિચારવા લાગ્યા કે હું ભગવાન વિષ્ણુ જેવું જ રૂપ ધારણ કરીને બેઠો છું, તેથી પેલી રાજકુમારી અવશ્ય મારા જ ગળામાં વરમાળા પહેરાવશે, બીજાને પરણશે નહીં. મુનિશ્રેષ્ઠ નારદને એ વાતની ખબર ન હતી કે મારું મોઢું કેટલું કદરૂપું છે. એ સભામાં બેઠેલા સર્વ મનુષ્યોએ મુનિને એમના પૂર્વ રૂપમાં જ જોયા. રાજકુમાર વગેરે કોઈ જ એમના રૂપ પરિવર્તનના રહસ્યને ન જાણી શક્યા. ત્યાં નારદની રક્ષા માટે ભગવાન રુદ્રના 2 પાર્ષદ આવેલા હતા, જે બ્રાહ્મણનું રૂપ ધારણ કરી ગૂઢ ભાવથી ત્યાં બેઠા હતા. તેઓ જ નારદજીના રૂપ પરિવર્તનનો ઉત્તમ ભેદ જાણતા હતા. મુનિને કામાવેશથી મૂઢ થયેલા જાણી તે બંને પાર્ષદ એમની પાસે ગયા અને અંદરો અંદર વાતચીત કરતા કરતા એમની મજાક અને હાંસી કરવા લાગ્યા. પરંતુ મુનિ તો કામાવિષ્ટ હતા, તેથી એમણે એમની યથાર્થ વાત પણ સાંભળી ના સાંભળી કરી દીધી. તે મોહિત થઈને શ્રીમતીને પ્રાપ્ત કરવાની ઈચ્છાથી તેની આગમનની પ્રતીક્ષા કરવા લાગ્યા. એ દરમિયાન તે સુંદરી રાજકન્યા સ્ત્રીઓથી ઘેરાયેલી અંતઃપુરમાંથી નીકળી ત્યાં આવી. એણે પોતાના હાથમાં સોનાની એક સુંદર માળા લઈ રાખી હતી. તે શુભ લક્ષણા રાજકુમારી સ્વયંવરના મધ્ય ભાગમાં લક્ષ્મીની જેમ અપૂર્વ શોભા પ્રાપ્ત કરી રહી હતી. ઉત્તમ વ્રતનું પાલન કરનારી તે ભૂપકન્યા માળા હાથમાં લઈને પોતાના મનને અનુરૂપ વરને શોધતી આખી સભામાં ભ્રમણ કરવા લાગી. નારદ મુનિનું ભગવાન વિષ્ણુને સમાન શરીર અને વાનર જેવું મોઢું જોઈને તે કુપિત થઈ ગઈ અને એમની તરફથી દ્રષ્ટિ હટાવીને પ્રસન્ન મનથી બીજી બાજુ ચાલી ગઈ. સ્વયંવર સભામાં પોતાના મનોવાંછિત વરને ન જોઈને તે ભયભીત થઈ ગઈ. રાજકુમારીએ સભામાં ચૂપચાપ ઊભી રહી ગઈ. એણે કોઈનાએ ગળામાં જયમાળા પહેરાવી નહીં. એટલામાં જ રાજાની જેમ વેશભૂષા ધારણ કરેલા ભગવાન વિષ્ણુ ત્યાં આવી પહોંચ્યા. બીજા કોઈએ એમને ત્યાં જોયા નહીં, માત્ર એક કન્યાની જ દ્રષ્ટિ તેમના ઉપર પડી. ભગવાનને જોતા જ તે પરમ સુંદરી રાજકુમારીનું મુખ પ્રસન્નતાથી ઝળકી ઉઠ્યું. એણે તત્કાળ જ તેમના કંઠમાં તે જયમાળા પહેરાવી દીધી. રાજાનું રૂપ ધારણ કરનારા ભગવાન વિષ્ણુ તે રાજકુમારીને લઈને તરત જ અદૃશ્ય થઈ ગયા અને પોતાના ધામમાં જઈ પહોંચ્યા. આ બાજુ બધા રાજકુમાર શ્રીમતી તો બાબતે નિરાશ થઈ ગયા. નારદ મુનિ તો કામ વેદનાથી આતુર થઈ રહ્યા હતા, તેથી તે અત્યંત વહેવલ થઈ ઉઠા. ત્યારે પેલા બંને વિપ્રરૂપધારી જ્ઞાન વિશારદ રુદ્રગણ નારદજી સામે જ એ જ ક્ષણે બોલ્યા. રુદ્રગણોએ કહ્યું, હે નારદ, હે મુને, તમે વ્યર્થમાં જ કામમાં મોહિત થઈ રહ્યા છો અને સૌંદર્યના બળથી રાજકુમારીને મેળવવા ચાહો છો. પોતાનું વાનર જેવું ધૃણિત મુખ જોઈ લો. સૂતજી કહે છે, મહર્ષિઓ, એ રુદ્રગણોનું આ વચન સાંભળીને નારદજીને બહુ વિસ્મય થયો. તે શિવની માયાથી મોહિત હતા. એમણે દર્પણમાં પોતાનું મુખ જોયું. વાનર જેવું પોતાનું મુખ જોઈને તે તરત જ ક્રોધથી જાણે સળગી ગયા અને માયાથી મોહિત હોવાને કારણે એ બંને શિવગણોને શાપ દેતા બોલ્યા, અરે, તમે બંનેએ મારા જેવા બ્રાહ્મણનો ઉપહાસ કર્યો છે, તેથી તમે બ્રાહ્મણના વીર્યથી ઉત્પન્ન રાક્ષસ થઈ જાઓ. બ્રાહ્મણના સંતાન થવા છતાં તમારો આકાર રાક્ષસ જેવા હશે. આ રીતે પોતાને મળેલો શાપ સાંભળીને પેલા બંને જ્ઞાની શિરોમણી શિવગણ મુનિને કશું બોલ્યા નહીં. હે બ્રાહ્મણો, તેઓ સદા સર્વ ઘટનાઓમાં ભગવાન શિવની જ ઈચ્છા માનતા હતા, તેથી ઉદાસીન ભાવથી પોતાના સ્થાને જતા રહ્યા અને ભગવાન શિવની સ્તુતિ કરવા લાગ્યા. શ્રી શિવ મહાપુરાણ રુદ્ર સંહિતા સૃષ્ટિખંડ અધ્યાય 3 પૂર્ણ.